ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી। ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત આ સ્પર્ધાનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @ 2047ના વિઝનને સાકાર કરવાનો અને રાષ્ટ્રનીતિ ઘડતરમાં યુવાઓનો અવાજ બુલંદ બનાવવાનો છે। આ પહેલ માય ભારત પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી છે। આ સ્પર્ધામાં ખેડા જિલ્લાની વિવિધ કોલેજોના 18 થી 25 વર્ષની વયના 125 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધાનું મુખ્ય વિઝન 15 years of એનર્જી લેસન્સ ફોર ઇન્ડિયન ડેમોક્રેસી હતું અને આ યુવા વક્તાઓએ ભારતીય લોકશાહી ઉર્જા ક્ષેત્રના પડકારો અને ભવિષ્યની તકો વિશે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા। કાર્યક્રમમાં નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે યુવા સાંસદ વિકસિત ભારતના નિર્માણ માટે એક સચોટ પ્લેટફોર્મ છે જે યુવાઓમાં નેતૃત્વના ગુણો ખીલવે છે। તેમણે યુવાઓને રાષ્ટ્રીય મુદ્દાઓ પર જાગૃતિ બની નીતિ વિષયક ચર્ચાઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારે આ પ્રસંગે ડીડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એમઆર ભાવસાર અને પ્રોફેસર વીએ શાહ પણ હાજર રહ્યા હતા। યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા આ સમગ્ર સ્પર્ધાનું સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા। આવા આયોજનોથી નાગરિક ભાગીદારી વધશે તેવી આશા વ્યક્ત કરી હતી। જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ 10 સ્પર્ધકોની રાજ્ય કક્ષાની યુથ પાર્લામેન્ટ માટે પસંદગી કરવામાં આવી છે। યુવા પ્રતિભાઓ રાજ્ય કક્ષાએ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યાં પણ લોકશાહીના મૂલ્યો તથા દેશના વિકાસલક્ષી વિઝન પર ચર્ચા વિચારણા કરશે। આ આયોજનથી સ્થાનિક યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।